મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક લેટેસ્ટ નવા વિડીયોમાં। તો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઓગસ્ટ મહિનામાં આપણે કયા શાકભાજીનું વાવેતર કરવું એના વિશે। તો ખેડૂત મિત્રો, આપણી વાડીનો તમને લાઈવ નજારો જોવા મળી રહ્યો છે। જુઓ કેટલો સરસ મજાનો જો ગુવાર, ભીંડા, ચોરી તેમજ આપણે આગળ તમને બતાવીશું ચીબડાનું વાવેતર કરેલું છે, તેમજ રીંગણનું પણ વાવેતર કરેલું છે। અને આપણે આ બિયારણ જે જોઈ રહ્યા છો તે નિધિ કંપનીનું બિયારણ છે। 10 રૂપિયાની જે પડીકી આવે છે નાનું પેકિંગ, એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કેટલો સરસ મજાનો જો ઉગાવો લઈ લીધો છે। અને અત્યારે હવે ફ્લાવરિંગ અવસ્થાએ ફાલ આવવાની શરૂઆત પણ થવા માંડી છે। અત્યારે વરસાદી વાતાવરણના લીધે જે ફાલ છે એ થોડો લેટ આવ્યો છે, પણ સરસ મજાનું ફ્લાવરિંગ આવી રહ્યું છે। તો આપણે આના વિશે આગળ ડિટેલમાં ચર્ચા કરશું। તો જે પણ ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ। મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો આપણે આવા અવનવા ખેતીને લગતા વિડીયો આમાં આવતા હોય છે। તો સૌથી પહેલાં આપણે ગવાર વિશે વાત કરશું। જે આપણે નિધિ કંપનીનું બિયારણ આવે છે ગુવારનું, એ આપણે 10 રૂપિયાનું જે પેકિંગ આવે છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું। અને ગુવાર જેવો કેટલો સરસ મજાનો છે, કડ બરાબર ગવાર આવી ગયો છે અને ફ્લાવરિંગ પણ જો કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે। તેમજ આપણે આગળ જે જોવા મળી રહ્યું છે તે ભીંડા છે। તો એના વિશે હવે વાત કરીએ। જો ભીંડામાં પણ ફૂલ આવી રહ્યા છે અને શીંગો પણ લાગવા માંડી છે। કેટલી સરસ મજાની જો લાંબી શીંગ આવી છે। અને આ પણ આપણે નિધિ કંપનીની 10 રૂપિયાની જે પડીકી આવે છે તે ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું। અને આ બાજુ આપણે ચીબડાનો વેલો છે, એમાં પણ સરસ મજાના ચીબડા આવી ગયા છે। જો બાજુમાં ચીબડા પણ પડ્યા છે, કેટલા સરસ મજાના ચીબડા પણ જોવા મળી રહ્યા છે। તેમજ જો આ બાજુ કાકડી લાગી રહી છે। જો આ 10 રૂપિયાની પડીકીમાંથી કેટલું સરસ મજાનું ઉત્પાદન તમને જોવા મળી રહ્યું છે। અને આ બાજુ આપણે ચોરીનું વાવેતર કર્યું છે, જે પણ આપણે નિધિ કંપનીનું જોવા મળી રહ્યું છે। જો એમાં પણ ફૂલ અને શીંગો બંધાવવાની અવસ્થા શરૂ થઈ ગઈ છે। તેમજ આપણે આગળ જઈએ તો આપણે રીંગણનો પણ રોપ કરેલો છે અને એ પણ સરસ મજાનો રોપ કમ્પ્લીટ થઈ ગયો છે। જુઓ, અને આપણે આ બાજુ નાનો રોપ પણ પાછળથી કરેલો છે, એ પણ થઈ ગયો છે કમ્પ્લીટ। તેમજ આપણે જો આ બાજુ ટમેટીનો રોપ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને એ થોડા સમયમાં જો મોટો થશે ત્યારે આપણે એનું પણ વાવેતર કરવાનું છે। તેમજ આપણે જે ધાણાભાજીની પડીકી આવે છે 10 રૂપિયાની, તેનું પણ વાવેતર કર્યું હતું। અને જો ધાણાભાજી પણ કમ્પ્લીટ સરસ મજાની ઉગી ગઈ છે। તો આપણે આ ટોટલી બિયારણ જે જોવા મળી રહ્યું છે એ 10 રૂપિયાની નિધિની પડીકી જે આવે છે એમાંથી જ કરવામાં આવ્યું હતું। અને આપણે આ બાજુ જે મગફળી જોઈ રહ્યા છો તે 23 નંબર વેરાયટીની મગફળી છે, તે પણ સરસ મજાની જો મિત્રો કેવી જોવા મળી રહી છે। તો આજના ટોપિકમાં એટલી જ માહિતી આપવાની હતી। અને આવી અવનવી માહિતી મેળવવા માટે હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર સર્કલમાં પણ વિડીયો શેર કરો। આભાર મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો।